આજે હું તમને વર્ષો જૂની કબજિયાત, ગેસ અને એસિડિટીની સમસ્યાને એક જ દિવસમાં દૂર કરવાનો ઘરેલું ઉપાય બતાવીશ, જે 100% અસરદાર છે. તમે પણ જો કબજિયાતની સમસ્યાથી પરેશાન છો, દિવસભર તમારું પેટ ભરેલું લાગે છે, ભારે લાગે છે, વર્ષો જૂની કબજિયાત છે, તો એક જ દિવસમાં તમને આ પ્રોબ્લેમમાંથી છુટકારો મળશે આ નુસ્ખાથી. મિત્રો, જ્યારે આપણું પેટ સાફ નથી થતું તો આખો દિવસ બેચેની રહે છે, સ્ફૂર્તિ નથી લાગતી અને કહેવાય છે ને કે જેનું પેટ સારું એનું શરીર સારું. આજનો આ નુસ્ખો એવો છે દોસ્તો કે તમે એક જ દિવસ કરશો તો પહેલા દિવસથી જ એની અસર દેખાવાની ચાલુ થઈ જશે. બિલકુલ સાધારણ, સરળ અને ઘરેલું વસ્તુ છે જે આપણા દાદા દાદી, નાના નાની હંમેશા કબજિયાત માટે ઉપયોગ કરતા હતા અને ફિટ રહેતા હતા. તો અહીં મારી પાસે છે હરડે. આને નાની હરડે કહેવામાં આવે છે. માર્કેટમાં તમને 3 પ્રકારની હરડે મળશે. તમારે આ નાની હરડે લેવાની છે. આ હરડે તમને આયુર્વેદિક સ્ટોર પર અથવા તો અમુક કરિયાણાની દુકાનમાં સરળતાથી મળી રહેશે. મિત્રો, હરડે એક એવી ઔષધિ છે જે કબજિયાત તો દૂર કરશે જ, સાથે સાથે બીજા બધા પેટને લગતા રોગો પણ દૂર કરશે. હરડે વધારે મોંઘી પણ નથી આવતી. ખાલી તમે 20 રૂપિયાની હરડે લાવશો તો તમારું કામ થઈ જશે. વિડીયો આગળ જોતા પહેલા જો તમે મારી ચેનલ પર પહેલી વાર આવ્યા છો તો મારા પરિવારમાં જોડાવા માટે નીચે જે લાલ કલરનું બટન છે ને તેને દબાવી દો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો. તમારે લગભગ એક નાની વાટકી હરડે લેવાની છે. હરડેને પહેલા સારી રીતે સાફ કરી લેવી, જેથી ધૂળ કચરો ચોંટી ગયો હોય ને તો એ સારી રીતે નીકળી જાય. હવે એક વાટકીમાં હરડે લઈ લેવી. એમાં આપણે નાખીશું 2 થી 3 ચમચી દિવેલ. દિવેલ બધી હરડે પર સારી રીતે મિક્સ થઈ જાય એટલું તમારે નાખવાનું છે. જો આટલું દિવેલ તમારે લેવાનું છે. હવે આ દિવેલને છે ને આપણે 12 કલાક સુધી રાખવાની છે, એટલે દિવેલ જે છે તે હરડેમાં સારી રીતે શોષાઈ જાય. મિત્રો, 12 કલાક થઈ ગયા છે અને દિવેલ જે છે તે હરડેમાં સારી રીતે શોષાઈ પણ ગયું છે. હવે આ હરડેને આપણે શેકવાની છે. તમારે એક લોખંડનો તવો અથવા તો લોખંડની કડાઈ લેવાની છે. મિત્રો, આ વાસણ તમારે લોખંડનું લેવાનું છે. જો લોખંડનું ન હોય ને તો જ તમારે બીજું કોઈ વાસણ હરડેને શેકવા માટે લેવું. હવે આ હરડેને તવા પર મૂકી દેવી. ધીમા ગેસે હરડેને સારી રીતે શેકવાની છે. હરડેને શેકાતા લગભગ 5 થી 10 મિનિટ લાગશે. ધીમે ધીમે આ રીતે હરડેને હલાવતા જવું, જેથી સારી રીતે હરડે શેકાઈ જાય. આયુર્વેદમાં તો હરડેનું ઘણું જ મહત્વ છે. આયુર્વેદમાં તો હરડેને માતા પણ કહેવામાં આવે છે, કારણ કે તે માતાની જેમ બધા રોગોનો નાશ કરે છે. હરડે વાત, પિત્ત અને કફ ત્રણેય દોષને શાંત કરે છે. મિત્રો, હરડે વિશે એક કહેવત છે કે ઘરની અંદર હરડે હોય ત્યાં ડોક્ટરની જરૂર રહેતી નથી. બધા રોગોને દૂર કરનાર હોવાથી હરડેને હિરતકી પણ કહેવામાં આવે છે. કબજિયાતની સમસ્યાથી પીડિત વ્યક્તિ માટે તો હરડેનો પ્રયોગ વરદાન સમાન છે. જો હરડે આ રીતે શેકાઈને ફૂલવા લાગે એટલે સમજવું કે હરડે શેકાઈ ગઈ છે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું. હરડેને થોડી વાર ઠંડી થવા દેવાની છે. જો હરડે હવે ઠંડી થઈ ગઈ છે. એક ખાંડણીમાં આપણે બધી હરડીને લઈ લેવાની છે અને આ રીતે અધકચરી ખાંડી લેવી. પછી જ એને એક મિક્સર જારમાં લઈ લેવું અને સારી રીતે પાવડર બનાવી લેવો. જો આ રીતે પાવડર બનશે. તવા પર જે થોડું દિવેલ બચ્યું હતું ને એ બધું મેં આ એક વાટકીમાં લઈ લીધું છે. પાવડર અને દિવેલને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. મિત્રો, આ પાવડરને એક બોટલમાં હવા ન લાગે એ રીતે ભરવું, જેથી એ લાંબો સમય માટે રહે. આ ચૂર્ણ 3 મહિના સુધી બગડતું નથી. 3 મહિના સુધી તમે એને સ્ટોર કરીને રાખી શકો છો. એટલે એકવાર બનાવીને મૂકી દો અને જ્યારે જરૂર પડે ત્યારે એને તમારે વાપરવાનું. ચૂર્ણ બનીને તૈયાર થઈ ગયું છે. તો હવે આ ચૂર્ણને લેવાની રીત પણ સમજી લઈએ. મિત્રો, અમુક લોકો ચૂર્ણ લેતા ગભરાય છે. એમના મનમાં એવું હોય છે કે ચૂર્ણ કડવું જ હોય, પણ આ હરડે ચૂર્ણ બિલકુલ કડવું નથી. એનો સ્વાદ તમને ગમશે. હરડે કોઈ પણ ઉંમરવાળી વ્યક્તિ લઈ શકે છે, પણ ગર્ભવતી સ્ત્રીઓએ હરડે ન લેવું જોઈએ. બાળકોને હરડે ઓછી માત્રામાં આપવી જોઈએ. હરડે ચૂર્ણ લીધા પછી 2 કે 3 વાર તમને પાતળો રેજ થાય ને તો ગભરાવાની જરૂર નથી. આ ચૂર્ણને તમારે રાત્રે સૂતા પહેલા લેવાનું છે. એના માટે તમારે 1 ગ્લાસ હુંફાળી પાણી લેવાનું છે. એમાં અડધી થી 1 ચમચી હરડે ચૂર્ણ નાખી દેવું. તમને કબજિયાત કેટલી જૂની છે એ પ્રમાણે તમારે આ ચૂર્ણને લેવાનું છે. વધારેમાં વધારે તમે 2 ચમચી લઈ શકો છો. મિત્રો, શરૂઆત તમારે છે ને અડધી ચમચીથી જ કરવું, ઠીક છે? ચૂર્ણ પાણીમાં બરાબર મિક્સ કરીને પી લેવું. મિત્રો, આ હરડેનું ચૂર્ણ એકવાર લેવાથી જ એની અસર દેખાવાની ચાલુ થઈ જશે. કેટલી પણ જૂની કબજિયાત કેમ ન હોય, આ ચૂર્ણ ખાવાથી દૂર થશે. મિત્રો, આ ચૂર્ણની ખાસ વાત શું છે ખબર છે? કે એને લેવાની આદત નથી પડતી અને એની કોઈ સાઈડ ઇફેક્ટ પણ નથી. મિત્રો, તો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો? એક લાઈક તો બને જ છે, એટલે લાઈકનું બટન જરૂર દબાવો અને વિડીયો વધારેમાં વધારે શેર કરો.